અત્યારે પહોંચી ગયા છીએ જુનાગઢ। આ છે મધુરમનો ગેટ ને હવે જુનાગઢમાં એન્ટર થઈએ। જુનાગઢમાં જેવી જ એન્ટર થતા મિત્રો જોવા એકદમ મસ્ત લાઇટોથી સજેલું જુનાગઢ દેખાય છે। આ વખતનો મેળો એવું લાગે છે જેમ લોકો કહે છે કે મિની કુંભ જેવી વ્યવસ્થા ગોઠવી છે, પણ એક વ્યવસ્થા એ છે કે પાર્કિંગ થોડું દૂર છે, પણ એ કોઈ મેટર નથી કરતું, કેમ કે પાર્કિંગ દૂર હશે તો જ વ્યવસ્થા થશે। અત્યારે અમે ચાલતા જઈએ છીએ મેળામાં, તો જે રસ્તામાં જે પણ આવશે તમને બતાવશું। ને અહીંયા રહ્યું આ બસ સ્ટેન્ડ, પાર્કિંગની આગળ જ જતા, તો અહીંયાથી તમે બસ દ્વારા ભવનાથ જઈ શકો। અને રસ્તામાં બહુ બધી જગ્યાએ લોકો સેલ્ફી પોઈન્ટ બનાવેલા હતા, મહાદેવની મસ્ત મૂર્તિઓ લાગેલી છે લાઇટિંગ સાથે। અને આ આવી ગયા ભંડારા, તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે બહુ બધા ભંડારા। રસ્તામાં અનેક ભંડારાઓ જોવા મળે છે, જેમાં આ આવી ગઈ રામ ટેકરીનું સર્કલ, તો અહીંયાથી અમે જઈએ છીએ આગળ। આ કંઈ આવી ગયું છે ભંડારો, અહીંયા પણ તમે જો સેલ્ફી પોઈન્ટ બનાવો મહાદેવ એકદમ મુંદ્રા, આઈ લવ જુનાગઢ। તો આવા એક માહોલ છે અત્યારનો, અને અમે આગળ વધી રહ્યા છીએ। અહીંયા જે બી અખાડાઓ છે એ પણ અમે તમને બતાવશું, અને ખાસ તમને ભવનાથ મહાદેવના દર્શન કરાવશું, દામોકુંડના દર્શન કરાવશું, અને મેળામાં શું શું વ્યવસ્થા છે, અને મેળામાં શું શું સાંસ્કૃતિક કાર્યક્રમો છે, અને ખાસ તો કયા પ્રકારના અખાડા હોય છે। જો અહીંયા પણ આ આવી ગયું આપણે દામોકુંડથી અંદર અહીંયા એકદમ મસ્ત લાઇટિંગ લગાવેલી છે, જો લોકો સેલ્ફી પાડી રહ્યા છે, એકદમ અદ્ભુત નજારો છે સનાતન સંસ્કૃતિનો। તો હવે અમે અહીંયાથી આગળ વધીએ છીએ। રસ્તામાં અન્નક્ષેત્રોની સાથે સાથે તમે જોઈ શકો છો કે અહીંયા જો આ એક અન્નક્ષેત્ર આવી ગયું, અન્નક્ષેત્રની અંદર બધી વ્યવસ્થા છે, જમવાની, રહેવાની, તમે નાઇટ વાચ પણ અહીંયા કરી શકો છો। તમારે રાત્રિ રોકાણ કરવું હોય તો અહીંયા કરી શકો તમે। બાકી આ શું આવી ગયું છે, આવી રીતના અનેક પ્રકારના સેવાના ટ્રસ્ટો પણ હોય છે, ગૌશાળા હોય। આ કોઈ જુનાગઢની સ્કૂલ છે, જેના બાળકો અહીંયા કંઈ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આવ્યા છે, ભાગ લઈને જઈ રહ્યા છે રિટર્ન। અમે જઈ રહ્યા છીએ મેળા બાજુ। આ આવી ગયું સાંસ્કૃતિક કાર્યક્રમ જે ગવર્મેન્ટ દ્વારા આયોજિત છે। આ છે મૈથાલી ઠાકુર, જે ભારતની એક બહુ જ મોટી સિંગર છે એવું કહી શકાય, મૈથાલી ઠાકુર એટલે। ને બિહારથી કંઈ આ વખતે ચૂંટણી પણ લડેલી છે, અને ધારાસભ્ય ત્યાં બિહારના કોઈ સ્ટેટની છે। મૈથાલી ઠાકુરની ગાયકીથી તો દુનિયાભર વાકેફ છે, ભારત જ નહીં દુનિયામાં પણ એનું નામ છે મૈથાલી ઠાકુરનું। તો અહીંયા જો આપણી કાઠિયાવાડી મહિલાઓ રાસ ગરબો પ્રસ્તુત કરી રહી છે, અને મૈથાલી ઠાકુર વચ્ચે પોતાનું ગીત ગાઈ રહી છે, અને લોકો એન્જોય કરી રહ્યા છે। ને હવે અહીંયા અમે બહુ ટાઈમ સુધી ઊભા છીએ, તો હવે અહીંયાથી આગળ નીકળીએ મેળા બાજુ, ભવનાથ બાજુ। અમારું મેન ટાર્ગેટ છે આજે ભવનાથ, ને ત્યાં આવેલા અનેક અખાડાઓ। અહીંયા ભૂપેન્દ્ર પટેલ અને મોદી સાહેબની પ્રતિમા છે, પ્રતિમા તો નહીં પણ બેનરો લાગેલા છે, સોરી। બાકી આવી રીતે રસ્તામાં અખાડાઓ બહુ જોવા મળશે। જય મહાદેવ, મહાદેવનું પૂરું ફેમિલી ગાડામાં જઈ રહ્યું છે। મહાદેવ, માં પાર્વતી, ગણેશજી એમના સારથી બની ગયા છે। અને અહીંયા હવે અમે ઉકાળો પીવા માટે થોડી વાર ઊભીએ, કેમ કે ઉકાળો પીવાથી થોડું ગરમીની તો જોકે જરૂર અહીંયા પબ્લિક જ એટલી છે। આવી રીતે અહીંયા તમારે કોઈ વસ્તુ લેવી હોય, જ્યાં અત્યારે ચણિયા ચોરી વેચાય છે, એવી રીતે અહીંયા મેળામાં અનેક પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ તમને મળી રહેશે। ગેટ એકદમ મસ્ત સજાવેલો છે। તો દોસ્તો મેળામાં અવશ્ય આવો જુનાગઢનો। આજ તો પહેલો જ દિવસ છે, આજે તારીખ છે 11/2/2025। મિત્રો એક વસ્તુ તમને જરૂર કહીશ કે મારો કોઈ પ્લાન નહોતો શિવરાત્રિના મેળામાં। હું આવ્યો હતો એક લગ્ન પ્રસંગ અર્થે,
ને અચાનક સડનલી પ્લાન બની ગયો, મહાદેવની કૃપા થઈ તો બહુ આનંદ આવ્યો. આજે આવ્યો તો એવું થયું કે દર વર્ષે હવે શિવરાત્રિના મેળામાં તો અવશ્ય જુનાગઢ આવવું જ જોશે. મિત્રો તો આવી રીતે તમે ભવનાથ જશો ને તો રસ્તામાં બહુ બધા સમાજની વાડીઓ આવશે, ત્યાં ઉતારાઓ છે, તો તમને કોઈ રહેવાની સુવિધાનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ આવી ગયા લક્ષ્મણ બાપુનો ઉતારો. આવી રીતે અહીંયા બહુ બધા વચ્ચે બી રસ્તામાં ઉતારા આવ્યા હતા. અહીંયા કીર્તિદાનનો બી ઉતારો આવ્યો હતો, કીર્તિદાન ઘડીનો. આ છત્ર છે ફરી, અને અહીંયા મિત્રો ગરમા ગરમ ભજીયા બની રહ્યા છે. તો અહીંયા થોડો ભજીયાનો આનંદ લઈએ અને તમને પણ બતાવીએ. ગરમા ગરમ ભજીયા, મેથીના મિક્સ ગોટા ને આ છે મરચાના છે ને ભાઈ, મરચાના. જોઈ લો ભાઈ, મસાલો જોવો, મસાલો ખાલી તમે મસાલો જોવો ને તમને એમ થઈ જાય ભજીયા ખાવાના ઈચ્છા થઈ જાય. આસો પાલો આવી ગયું કીર્તિદાનનું શિવોત્સવ. આ વચ્ચે પણ કંઈ આવ્યું હતું. આ જુનાગઢ દ્વારા આયોજિત છે, ફ્રી મેડિકલ કેવા છે. તો કોઈને કંઈ તકલીફ હોય, રસ્તામાં થયો હોય કંઈ પ્રોબ્લેમ, તો મેડિકલ કેમ્પ જુનાગઢ ગવર્મેન્ટ દ્વારા બહુ બધા રસ્તામાં હતા. ભારતી બાપુનો આશ્રમ આવી ગયો, ભારતી આશ્રમ. ભારતી આશ્રમમાં થોડું જોતા આવીએ શું કાર્યક્રમ ચાલી રહ્યો છે. મિની કુંભનું અહીંયા પણ બોર્ડ મારેલું છે. આ આવી ગયો જૂના અખાડા, પંચદશાનંદ જૂના અખાડા. તો હવે અહીંયાથી અખાડાઓ ચાલુ થઈ ગયા. તો મિત્રો ખાસ તો કરીને આપણે શિવરાત્રિના મેળામાં આવીએ તો આપણો ધ્યેય હોય છે કે આપણે અખાડાઓના દર્શન કરીએ. અને મેળો પણ જે આયોજિત થાય છે ને એ ખરી રીતે આ લોકો માટે જ થાય છે, સાધુ સંતો માટે જ. પણ આ તો શું છે કે હવે આપણે પણ મેળામાં પબ્લિક પણ આનંદ લેવા માટે આવવા માંડીને એના કારણે મેળો થોડો વિશાળ મેળો થવા માંડ્યો. બાકી ખાસ તો આ લોકોનો જ મેળો છે, સાધુ સંતોનો. તો હવે આ જો અખાડાઓ છે, તમે અખાડાઓ જોતા જાઓ. અખાડાઓમાં સાધુ સંતો પોતાના ધૂણા લગાવીને બેઠા છે, અને સાથે સાથે એ લોકો રસોઈ પણ બનાવી રહ્યા છે, ભોજન પણ લઈ રહ્યા છે. અને અહીંયા તમે આવો ને તો ખાસ ધ્યાન રાખજો કે સાધુ સંતોને જ્યારે પણ તમે દર્શન કરવા જાઓ, પ્રણામ કરવા, તો બૂટ ચંપલ કાઢવા, અને બૂટ ચંપલ કાઢીને એને પ્રણામ કરવા અને અંદર એમની કુટીરમાં જવું. બાકી બાપુનો મગજ તો આપને ખબર જ છે કેવો હોય છે. જો અહીંયા બાપુ સલમ લગાવી રહ્યા છે. તો બાપુ સંતો સલમના શોખીન હોય છે ભાઈ. એવું જો અખાડાઓ. જો અહીંયા બાપુ જો ભોજન બનાવી રહ્યા છે, મસ્ત એકદમ ખૂણામાં ગરમ રોટલો બની રહ્યો છે. તો આ જ મજા છે ભાઈ શિવરાત્રિના મેળાની. શિવરાત્રિના મેળામાં અવશ્ય લોકો જોજો. જો આ કિન્નર અખાડા આવી ગયા. કિન્નર અખાડામાં આપણે અંદર જઈએ. કિન્નર અખાડામાં તો ભાઈ બહુ ભીડ છે. મેળામાં મેં ભીડ જોઈ, પણ અહીંયા જે ભીડ છે એવી ક્યાંય ભીડ જોવા નથી મળી. લોકો કિન્નર અખાડામાં આવે છે ખરા, એ બી બહુ મોટી સંખ્યામાં. તો અહીંયા આ લોકોના પણ દર્શન કરવા ખૂબ જરૂરી છે, કિન્નરોના પણ. બાકી હવે અહીંયા કિન્નર અખાડાથી દર્શન અમારા થઈ ગયા. તો આવી રીતે જોતા રહેજો મિત્રો, વિડીયોનો એન્ડ તક જોજો એટલે તમને ખબર પડે. આ જો બાપુનો કૂતરાનો પ્રત્યેનો પ્રેમ, પાલતુ પ્રાણીને પણ જોડે લાયા છે. આ બધા અખાડાઓ જ છે લાઈનથી. ખાસ જોવાનું છે અખાડાઓ જ. બાકી મેળામાં બધી વસ્તુ તમને મળી જ રહેવાની. તો આ જે બધા અખાડાઓ છે ને, પછી એ અખાડાની બાજુમાં જ છે આ મંદિર આપણે ભવનાથ મહાદેવનું. આ અહીંયા શિવલિંગ લાગેલી હતી જોતા અખાડામાં. આ શું છે? તો હવે મિત્રો અમે પહોંચી ગયા છીએ ભવનાથ મંદિરના પટાંગણમાં. અહીંયા મહાદેવની મસ્ત પ્રતિમા હતી. અમારા દર્શન કરી લઈએ. દર્શન કરીને તમને મળીએ. પવિત્ર મુરગી કુંડ. આ મુરગી કુંડના દર્શન કરો મિત્રો.
આપણે કહીએ છીએ ને કે આ મેળામાં જે અમુક સાધુ સંતો એવા આવે છે કે જે મુરગી કુંડમાં સ્નાન કરવા માટે જાય છે ને પછી ત્યાંથી નીકળતા જ નથી કુંડમાંથી. તો એ ઘણા એવા ખરી રીતે સાધુ સંતો હોય છે. બાકી અત્યારે રાતનું અંધારું છે એટલે જેટલી વિઝિબિલિટી દેખાય એટલું હું તમને બતાવું છું. અહીંયા જો ફૂલમાંથી શિવ પાર્વતીની એકદમ અદ્ભુત પ્રતિમા બનાવી છે. તો હું અત્યારે અમારા ભાણભાઈનો ફોટો પાડી લઉં એક. બાકી જો અહીંયાનો માહોલ કંઈક આવો છે ચારે બાજુનો. તો હવે અમારા અહીંયા દર્શન થઈ ગયા ને અહીંયા ભવનાથ કુંડમાંથી અમે જઈએ છીએ દામોકુંડ બાજુ. દામોકુંડથી પછી પ્રસ્થાન કરીશું ઘર બાજુ. બાકી હજી પણ રસ્તામાં જે આવશે તમને બતાવવું હોય છે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. બાકી વિડીયો તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. જો સાધુ સંતોનો મેળાવડો. બાકી પબ્લિક સેલ્ફી પોઈન્ટો ઉપર સેલ્ફી પાડી રહી છે. આ વખતે મેળામાં કંઈક આમ પોઈન્ટ અને સેલ્ફી પોઈન્ટને બહુ મસ્ત બનાવ્યા છે. લાઇટિંગ બાઇટિંગ. જો ચીકલિયા સર્કલ, ભાવનાબેન ચીકલિયા. તો મિત્રો આ છે દામોકુંડ, ગિરનારનું એક પવિત્રમાં પવિત્ર સ્થળ કહેવાતું હોય તો આ છે દામોકુંડ. આપણે અવશ્ય મહાશિવરાત્રિના મેળામાં આવીએ છીએ પણ અહીંયા આવવું પણ જરૂરી છે. અહીંયા ઉપર સ્ક્રીન લાગેલી છે, લાઈવ જે ડાયરો ચાલે છે એ બતાવે છે. બાકી આ દામોકુંડ ઉપર પ્રાચીન મંદિર છે ને આ છે દામોકુંડ તળાવ. ને કેમ ભાણા મજા આવી ને મેળામાં? તો મિત્રો અમે આવ્યા હતા શિવોત્સવ, મહાશિવરાત્રિ મિની કુંભ કહી શકો તમે. તો કુંભના મેળામાં જેમ આવીએ એ રીતે અમે આજે બહુ એન્જોય કરી, ખૂબ મજા આવી. ને આ છે અમારા ભાણભાઈ. ને આજનો અમારો જે આ મેળાનો વિડીયો હતો એ અહીંયા અમે સમાપ્ત કરીએ છીએ. તો આવજો. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ મહાદેવ, હર હર મહાદેવ.